માનવ સેવા કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત હરીફાઈ યોજવામાં આવી હતી। સાથે દિવ્યાંગ અને અંધજનોને ભોજન આપવામાં આવ્યું હતું। 15મી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે માનવ સેવા કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગીત હરીફાઈ યોજવામાં આવી હતી। સાથે દેશપ્રેમની ઉજવણી અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે વિશેષ ભોજનની મિથુન પટેલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ અંધજનને રવો તેમજ પૌવાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આજે ભારતના 79મા સ્વતંત્ર દિવસની ઉજવણી માટે કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો અને હેન્ડીકેપ ભાઈ બહેનો માટે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે। તેમજ આજના એમના માટે ગ્રોસરી અને ભોજનની વ્યવસ્થા રાખી છે। એ આજના દાદા છે મિથુનભાઈ રતિલાલભાઈ પટેલ મહેસાણા અને એમના નજીકના ફ્રેન્ડ છે HN પંડ્યા, એમના તરફથી આજનું ભોજન અને ગ્રોસરીની વ્યવસ્થા રાખેલી છે અને બીજા ઘણા બધા મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। આ બધાને સ્પેશિયલ એક વિનંતી છે આપણા ગ્રુપ મેમ્બરોને કે દ્વારકાનો જે પ્રવાસ શ્રાવણ મહિનામાં લઈ જવાનો છે એમાં 50%થી 60% સુધીનું ભંડોળ એકત્રિત થઈ ગયું છે। હવે 41% જેટલું ખૂટે છે, તો તમને સ્પેશિયલ મારી વિનંતી છે કે એમાં થોડું ઘણું યથાશક્તિ યોગદાન પોતાના રીતે આપી અને આ 8 દિવસમાં આપણે ટૂર ઉપાડી શકીએ એવી વ્યવસ્થા કરવાની તમને મરદાની વિનંતી કરું છું। આજે 79મો ઇન્ડિપેન્ડન્ટ દિવસ નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે અંધજનો માટે લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એમના અનાજનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આ નિમિત્તે વડોદરા શહેર તથા જિલ્લાના 100 જેટલા અંધજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમને આજે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ અમારું આખું પરિવાર બહુ ખુશ છે કે આવા મોકા અમને મળતા રહે જીવનમાં અને અમે લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ। શું તમને તમારા જન્મદિવસ કેવું લાગ્યું? લોકોને શું કહેવા માંગશો? હું જનતાને અપીલ કરીશ કે તમે જે બી સેવા કરો એ નિસ્વાર્થ ભાવે સેવા કરો અને દિલ ખોલીને સેવા કરો, કારણ કે આ લોકોને સહારાની જરૂર છે, એટલે આપણે એ લોકોનો સહારો બનીએ બસ એવી ઈચ્છા રાખું અને દરેક સમાજના લોકોને એવી આપણે કહીએ કે ના, તમે નિસ્વાર્થ ભાવે દિલથી સેવા કરો।